વર્ષની થઈ મારા દીકરાની દીકરી. એનું નામ છે વિદિશા ભૂપેન્દ્ર વેકરિયા. દેવબેનની ગ્રેન્ડડોટર અને લંડન, હાલે લંડન. ઓકે, તો એ છોકરીઓને એનું નામ છે વિદિશા ભૂપેન્દ્ર વેકરિયા, દેવબેનની ગ્રેન્ડડોટર અને લંડન, હાલે લંડન. ઓકે, તો એ છોકરીઓને 11 જય સ્વામિનારાયણ. આજે છોકરીઓનો પ્રસાદ છે. જો ફ્રૂટમાં સફરજન છે અને જામફળ છે, ચિપ્સ છે અને સાબુદાણાની ખીચડી છે. અમારે દેવુબેન વેકરિયા લંડન, એમની સફરજન એના તરફથી વિદિશાના જન્મદિવસ નિમિત્તે સફરજન છે અને જામફળ અમારે એક બેનને માનતા હતી ફ્રૂટ દીકરીઓ માટે, એની છે. અને પ્રસાદ અમારે જૂનાગઢના એક બેન છે, દર એકાદશીનો એના તરફથી પ્રસાદ હોય છે. અને દેવમાસીની દીકરી વિદિશા વેકરિયા, એમના તરફથી સફરજન છે. બોલે છે અને અમે જોઈને બહુ રાજી છે. મને લાગે તારા જેવી છોકરી લેવલ થશે, હોશિયાર થશે. પણ હવે હું એમ કહેતી હતી, મારી ગ્રેન્ડડોટરનો બર્થડે છે આજે જ હતો 10 તારીખનો. બંધ તો ટેપ થઈ મારા દીકરાની દીકરી. એનું નામ છે વિદિશા ભૂપેન્દ્ર વેકરિયા. વિદિશા ભૂપેન્દ્ર વેકરિયા. આજે સફરજન એના તરફથી છે અને જામફળ અમારે એક બેન માનતા હતી એના તરફથી છે. અને બીજું ફરાળ અમારે આખા દિવસનું આજે અમારે નામ આપવા ના પાડી છે, જૂનાગઢથી સત્સંગી બેન છે એના તરફથી છે. તો બધાને થેન્ક યુ કહી દો. વિદિશાને હેપી બર્થડે કહી દો. બોલો બોલો. સ્વામિનારાયણ ભગવાનની સનાતન ધર્મની નરનારાયણ દેવની ઘનશ્યામ મહારાજની લક્ષ્મીનારાયણ દેવની કષ્ટભંજન હનુમાનજી મહારાજની ગંગા મૈયાની દાતાશ્રીની अपने अपने माता पितानी બે હાથ જોડી આંખો બંધ. હે મહારાજ, જમવા પધારો. અમને આટલું અન્ન મળ્યું તેના માટે તમારો ખૂબ ખૂબ આભાર. હે મહારાજ, રાજી રહેજો, સાથે રહેજો, રક્ષા કરજો. ભગવાનને, દાતાશ્રીને વિદિશાને હેપી બર્થડે. એપલ સફરજન એના તરફથી છે. કાલે આખો દી સફરજન ખાવાનું, કેટલા બધા નહીં. આજે ખવાય એટલે આજે, બીજા કાલે. દેવુબેનને થેન્ક યુ. એને દીકરી માટે, દીકરાની દીકરીનો જન્મદિવસ હતો એટલે એક કંઈક ફ્રૂટ લઈને આપી દેજો. એટલે એપલ એના અને જામફળ અમારે એક બેન હતી એને માનતા હતી એના તરફથી છે કે એને માનતા કઈ રીતે દીકરીઓને કંઈ ખવડાવશું તો એને કામ થઈ ગયું એટલા માટે. અને અમારે રેગ્યુલર ફરાળ અમારે જૂનાગઢથી એક બેન તરફથી, જૂનાગઢથી જો આ ફરાળ તમે આખો દિવસ કર્યું ને એના તરફથી હતું. એને થેન્ક યુ કહી દો. બરાબર જઈમાં ને તો જમવું જ જોઈએ ને ક્યારના. તો થાકીને આવ્યા છો દોડા દોડ કરી ત્યાંથી, કાંઈ પૂન નથી લીધું. આપણે પૂન બધું દીકરીઓને ભણી ગણીને હોશિયાર થાય ને. હા, એને લેબ છે. આપણે દવા પીને એ ચેક કરવાની લેબ છે. પછી બધે 62 દેશમાં ઓડિટ કરે.
ગવર્મેન્ટમાં ઇલેક્શન લડે છે ને, પોતાની પોલિટિક પાર્ટી છે ને, પોતાની ખુદની બનાવી, કોઈનું ફંડાઈ લીધું નથી, પોતે કમાઈને બનાવી. એને યુકે વોઇસ કરી. આ મળો ને પૂછો, કહેશે બધું. હા હા, હજી 2 વર્ષથી જ રજીસ્ટર કરાવ્યું. એમ તો બહુ માસ્ટર માઇન્ડ એ તો એમાં એ આ છોકરીઓને એમ જ કે ભણે તો બધી ત્યાં જ સેટ કરી. હા, આમાં 5 દીકરીઓ જશે તો એ 50 ભણાવશે. મળો મળો, બેસો, પૂછો પૂછો, બધું પૂછો. આજે રાત તો અહીંયા જ રોકાશે. શું તમારે કાંઈ કહેવું હોય તો કહેજો કેતન મામાને, માગી લેજો આજે જોઈ તો કાંઈ. ઓ પગ પકડીને બેસી જાજો. કઈ તમારે લેવું તું? મને પૂછતો હતો સવારમાં ફોન આવ્યો, કઈ દીકરીઓને લેવાનું જ તો લેતો આવું. કઈ લેવું જ તમારે? મારથી નાનો છે એટલે હું તુકારે કહું ને. મારથી નાનો છે. હા, મારથી 3 વર્ષ નાનો. આ તમે રહ્યો છો ને એ જગ્યા એને લઈ દીધી, બાંધકામ બધું કચ્છવાડાએ કરી દીધું. ચાલો બતાવું આજે બધાને જોવા ને, મારા ભાઈને, મારો સગો ભાઈ છે. એનું કામ જ હોય એને કરવાનું. શું કે આમ કે તને કે પૂછતા હતા એનું શરીર મારા જેવું જ છે. એને આઈ બળતરા કેટલી હે પહેલેથી, એને આઈ બળતરા. હે હા, આમ જો લાઈવ માં બધા પૂછે કે 2 ભાઈ એટલે હું બતાવવા આવી. એને કામ જ હોય, જ્યાં જઈને એના બેઠો જ હોય લઈને. એ પૂછતા હતા ઓલો ઇલેક્શન બધું, એટલે મેં હમણાં તમે એના વાત કરી લ્યો, હમણાં કરશે. અહીંયા ઓડિટના કામથી જ આવ્યો. જમી લઈ, દીકરી જમે પછી અમે. હવે અમે બેસ જાવ. શું ભાવેશભાઈ? અમારા ભાવેશભાઈ આવ્યા જો સુરતથી. આજે સારું થયું તમે આવ્યા, નહીં તો તમારે કીટા જ હતી. જો ભાવેશભાઈ ને મસ્ત સુરતમાં ખમણ છે. કા ચીજ ખમણ ને શું નામ છે? બાલાના ખમણ. આપણે અમારી દીકરી આપણે બધાને સુરત જવાનું, ભાવેશભાઈ ના ખર્ચે બસ મોકલશે. હો, ખમણ ખાવા ચીજ વાળા. હો, ભાવેશભાઈ ને કહી દો અમને કેદી લઈ જાઓ. ભાવેશભાઈ આનંદ થયો. થેન્ક યુ ભાવેશભાઈ. નહીતર કીટા જ હતી આજ વખતે. નો આવે ને એના રહું કીટા. આનું માવા મૂકી દેવાના છે. આજથી માવા મૂકી દેવાના. સાચું સાચું ફાઈનલ. આ જોઈશું, હું ફોન કરીશ. હાલો તાલી પાડો તો બધા. જો માવા મૂકી દીધા. અમાર વિષ્ણુભાઈ નથી મૂકતા, નામ વિષ્ણુ પણ ખાય બકરાની જેમ માવા. શું બોલું? આપણો આશ્રમ છે, આમાં મા બાપ વગરની દીકરીઓ છે, કોઈને મમ્મી નથી, પપ્પા નથી, એવી બધી દીકરીઓ 6 થી 12 ધોરણ અહીં ભણવાનું, રહેવાનું, જમવાનું બધું ફ્રી છે. અમારી સંસ્થામાં આવે એટલે 1 રૂપિયો અમે ચાર્જ લેતા નથી. તમારી આસપાસ કોઈ એવી દીકરી હોય તો ચોક્કસ જણાવજો. અને ભાવેશભાઈ આવ્યા એમ તમે બધા પણ મુલાકાતે આવજો. ના ભાઈ, આજે બેન સાયલા નથી રહેતા લંડન, પછી એનું હાલ રાજકોટ. હવે લંડન તો પરિવાર, હું તો અહીંયા રહું. હા, રાજકોટ અમદાવાદ આવી. છોકરાઓ બધા બધું ફ્રીમાં જમવાનું છે, અને આ ગૌશાળા પણ છે, અને કબૂતરો પણ મસ્ત બનાવેલો છે. આ રાજકોટ મેઇન રોડ ઉપર જ છે. લીમડી સાયલા વચ્ચે, લીમડી સાયલા વચ્ચે બલદાણા ગામ. કિલોમીટર થાય છે. એડ્રેસ બોલો તો ભાવેશભાઈ લાઈવ માં બધા. લ્યો નંબર પણ તમે બધા નોંધી લેજો. જો કે આશાબેનનો તમે પેજ ખોલશો એટલે એમાંથી તમને નંબર મળી જાય. આવજો બધા અમારી દીકરીઓની મુલાકાત લેવા. અને તમને એવું હોય કે અમારો બર્થડે છે, એનિવર્સરી છે, અને અમારી દીકરીઓને જમાડવી છે, ફરાળ કરાવવું, નાસ્તો કરાવો, કાંઈ ગિફ્ટ આપવી, તો ચોક્કસ અમારા આશ્રમની મુલાકાત લેજો. અને દીકરીઓને પણ મોટિવેશન મળશે તમારા થકીને, આનંદ થશે. આજે અમારા લક્ષ્મીબેન આવ્યા જ છે, લંડનથી રોકી દીધા છે. અને લક્ષ્મીબેનની તો આમ
આભાર કેમ માની શકી. ઘણી બધી એની સેવા હોય જ છે અને પોતે ત્યાં લંડનમાં રિટાયર્ડ છે, પણ ફ્રી ટાઈમમાં એ બધાને ઘરે નાસ્તો બનાવીને જે પેમેન્ટ મળે ને એ આપણા આશ્રમ માટે દીકરીઓને મોકલે છે. એટલે કેટલી પ્રેરણા લેવા જેવી છે કે ખૂબ દીકરીઓ માટે દોડે છે. નાસિકથી પિયુષભાઈ, નાસિકથી એમ. જય સ્વામિનારાયણ ભાઈ, બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. પધારજો. આજ તો કન્ટિન્યુ મહેમાન છે. હું થોડીક વારે આમ તમે જોવો ને તો બેસવા ફ્રી નથી થઈ કે મને આજે તબિયત આમ તેમ હતી, પણ બધા મળવાવાળા આવ્યા હતા એટલે બધાને મળીને આમ આનંદ થયો. તો આમ શરીરમાં થોડુંક વીકનેસ હતું પણ સારું થઈ ગયું બધાને જોઈને. આપજો. અને સુધારવા પડે સુધાર લેજો. હા હા બના દઉં. લાવો ફોન લાવો. ના સુધારવા જામફળ. વિષ્ણુભાઈ જામફળ સુધારો લાવું આપું. આપું. જય સ્વામિનારાયણ. પીરસતા હોય ને એને જય સ્વામિનારાયણ કહેતું જાન. શું ઈ ન બોલે તો આપણે બોલાવાનું. શું કરવાનું? હું જોતું છું ઈ નો બોલા મારી ઉભા રહે. બોલવાનું જય સ્વામિનારાયણ. હા એમ જય સ્વામિનારાયણ બોલવાનું. હા એમ બોલતું જાન. કેટલું ભોજન થાય ખબર હે? ભગવાન રાજી થાય. હા બસ એમ. પીરસતા હોય ને એને બોલવાનું, લેવા જાય એને બોલવાનું. હો જય સ્વામિનારાયણ. છાશ જોઈ તારે? હા જામફળ સુધારો સુધારો. મીઠા છે કે નથી? જામફળ મીઠા છે? બરાબર છે? મીઠા છે? હા સુધારો. પછી એમાં થોડોક મસાલો વેર દેજો બધો. જોઈ એટલા સુધાર. સફરજન નહીં સુધાર, પણ જોઈ તો સુધારજો. પછી એને કાલ પાછા નાસ્તામાં દેવા થશે. એ થાક જ છે, આરામનો જ થાક છે. કેમ કે આજ તો લગભગ 20 થી 25 ગાડી આવી છે મળવા માટે. આજ તો કન્ટિન્યુ સવારની બધાને મળું જ છું. અને રાતે એ બધા આમ અમદાવાદ સુરત જતા હોય અથવા રાજકોટ ફરવા ગયા હોય, પછી આમ રાજકોટ જતા હોય, જુનાગઢ જતા હોય. મળવાવાળા રાતે બી 12 વાગે 2 વાગે બિચારા આવે કે બેન મળવું છે, તો કહું કાંઈ વાંધો નહીં આવો. એટલે કેમ કે એનો બધાનો ભાવ હોય ત્યારે આવતા હોય છે ને. થાક તો 2 દિવસ લાગશે, 2 બાટલા વધારે ચડાવી દેશું. પણ જે બધાનો ભાવ છે અને પ્રેમ છે એના થકી આ ચાલે છે. તો મારી પણ ફરજ છે બધાને મળવું. પછી આરામ જ કરવો છે ને. ધના કાકા ગુંદાળાથી, રામ સોલંકી, બધાને જય સ્વામિનારાયણ. આજે ભાઈ આવ્યો છે, કેટલા દિવસથી આવ્યો ત્યારે આજે હું હવે એની પાસે થોડીક વાર બેસવા ફ્રી થઈ. પછી કાલ તો સવારે વડતાલ જશે. પછી વડતાલથી પાછા એના બોમ્બેથી એની ઓડિટ હોય ત્યાં, પછી ત્યાંથી ફ્લાઇટમાં લંડન. એટલે એક દિવસ સાથે રહેવા મળશે. પ્રસાદમાં ચમચા જ છે, પણ ફ્રૂટમાં ચમચા ન હોય, હાથેથી જ આપવું પડે. હા એમ. આમાં બધા ચમચા જ છે. જો છે. પછી આમાં ખીચડી સાબુદાણાની છે, અને આમાં ન હોય, આમાં તો હાથેથી જ આપવું પડે. આમાં ચમચા લેવા જાય તો ન રહી. આમાં સફરજન ને. ભગવાન સ્વામિનારાયણ. રંજન, મારે મળવા આવું છે. ચોક્કસ પધારજો. જો ગરમ ચીપ્સ બને જ છે. આજે એકાદશીનો ફરાળ. ભદ્રેશભાઈ બોલવાનું થતું નથી આપણે ભાઈ. નથી બોલવું જય સ્વામિનારાયણ. રોજ બાના આપો છો તમે બધા. અમે આવી છીએ. હવે કીટા આવે ત્યારે જ બોલવાનું. મીઠો ઝઘડો ભાઈ બહેનનો. ઓ ભદ્રેશભાઈ જય સ્વામિનારાયણ. હા સતીશભાઈ બનાવે છે. જય સ્વામિનારાયણ. લાવો આપું કાકા, લાવો આપું. જય સ્વામિનારાયણ. મને કયો તમ તારે એમ કાંઈ ન હોય, નો ચીંડાય એવું. હે તમે વિમલ ખાતા હતા? કેમ ખાતા હતા? તો મૂકી દેજો કાલથી વિમલ. મને ખબર હે ને, મેં તમને જોયા નથી. હું જોઉં તો હું કહી દઉં. હવે મૂકી દેવાનું. આવડી ઉંમરે માળા લેવાની ભગવાનની. હો ચા તો વાંધો નહીં પીવો તો, પણ વિમલ મૂકી દેજો.
મીત દીદી મળવા આવું છે, આવજો. મીરાબેન જય માતાજી, અમને તમારા વિડીયો બહુ જ ગમે છે, થેન્ક યુ. જય સ્વામિનારાયણ. રણજીતભાઈ મારે આશ્રમે આવવું છે, જોવા આશ્રમે આવો ભાઈ. તમે મગફળી કોક સાથે મોકલી દીધી, આવવું જ જોઈએ રૂબરૂ તમારે. આજે અમારે મગનભાઈ પણ રાજકોટથી આવ્યા હતા, સારા દાતાશ્રી છે. અને આજ વખતે કહીને ગયા છે કે તમે છે ને મરચું જોઈને જેટલું મને કહેજો, સિઝન આવે ને ત્યારે એ કે હવે તબિયત સારી છે. બાટલા ચડાવી દીધા ને જો હાથ સોજાવી દીધો એટલે હવે સારું છે. આ થોડુંક જો સોજે છે, જોયું, મટી જાય. મારો સ્વભાવ બહુ મસ્ત છે એવું, થેન્ક યુ. લ્યો, તબિયત સારી સારી, તમારા બધાના આશીર્વાદ. થાક છે ને ઊંઘ નથી થતી, બસ બીજું કોઈ પ્રોબ્લેમ નથી. આજે આશ્રમ પાસે નીકળ્યા તો ભાઈ ને ભાવેશભાઈ તમે અહીંયા જ છો, હું આવું. ભાવેશભાઈ કોમેન્ટ કરે અહીંયા જ છે. આનંદ થયો ભાવેશભાઈ આવ્યા તો. એતલબેન મારે પણ તમને મળવા આવું, ચોક્કસ બધા પધારજો. હું અહીંયા હોય ને ત્યારે બધા પધારજો, ભલે મને થાક લાગે પણ મને તમને બધાને મળીને આનંદ થશે. જય સ્વામિનારાયણ. આપણો આશ્રમ છે રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે, બલદાણા ગામ. અને ચોક્કસ હા, ભાવેશભાઈને ફરાળ કરાવ્યું. અહીંયા જો એકાદશીના દિવસે કોઈ પણ વ્યક્તિ આવે ને તો અહીંયા ફરાળ જ હશે. અમારો નિયમ જ છે કે એકાદશીના દિવસે અન્ન બનશે જ નહીં. મારા આશ્રમમાં એકાદશીના દિવસે અન્ન બનશે નહીં, અને એક જિંદગીમાં અહીંયા લસણ ડુંગળી નહીં હોય. આ તો બે મારા નિયમ જ છે આશ્રમના. હા, બરફ ઘસી દેશું ભાઈ રણજીતભાઈ, થેન્ક યુ. અને અમારો આશ્રમ છે રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે, બલદાણા ગામ. ત્યાં બલદાણા ગામ છે, લીંબડી અને સાયલા વચ્ચે, વચ્ચોવચ આવે. હા, પૂનમે આશ્રમે જ છું, પણ મને ફોન કરીને એક આવજો, મારું નક્કી નથી હમણાં, વળતા લઈ જઈશ એટલા માટે. અને એક બે પ્રસંગ છે એટલે ફોન કરીને મને આવજો. લીંબડી ને સાયલા વચ્ચે બલદાણા ગામ છે, વચ્ચે સેન્ટરમાં છે. રાજકોટથી આવો તોય 100 કિલોમીટર, અને અમદાવાદથી આવો તોય 100 કિલોમીટર. વચ્ચે સેન્ટરમાં છે, મોટો ચબૂતરો યાદ રાખવાનો. મિત અમે રાજકોટ જઈએ ત્યારે મિતભાઈ ચોક્કસ આવજો. વસરામભાઈ અજમેરા, જય માતાજી ભાઈ. બેલાબેન જય સ્વામિનારાયણ. જય સ્વામી, બધાને જય સ્વામિનારાયણ. ચાલો, આજે તો 3 લાઈવ અપાઈ ગયા. અને જેને ચિપ્સ ને બધું ગરમ ગરમ ખાવું હોય એ આવી જાવ. આરામ કરો, તબિયત સારી થઈ જાય. હા, હવે આરામ જ કરશું. એમ તબિયતને કંઈ પ્રોબ્લેમ, પણ ઊંઘ. જય સ્વામિનારાયણ બધાને. ચાલો બેન, તમારી ભાષામાં સરસ્વતી છે 7-8 નિશાની માટે ચબૂતરો યાદ રાખો હાઈવે ઉપર. હા, એકદમ સાચી વાત છે ભાવેશભાઈ. ફટાકડા ફોડવા આજે કંસાર બનાવ્યો, ધરાવ્યો, તુલસી માને મૂક્યો. આજે કંસાર ધરાવવો જ જોઈએ, તુલસી માને આજે કંસાર ધરાવવો જ જોઈએ. પણ ખાવાનો કાલે, આજે તો એકાદશી હોય એટલે ન ખવાય. ખાવાનો કાલે, આજે ભોગ માતાજીને ધરાવવાનો. મીતભાઈ ચિપ્સ ખાવાનું મન થાય, આવી જાજો. દીકરીઓ તો બધી એમ કે અમે ફ્રૂટ ખાઈને પાણી પીને રહી. મેં કીધું ના, તમે આટલું કરો છો ને તોય બહુ ફરાળ કરી લો, ભણવા જવું હોય હજી. એટલે રહ્યા એનું બહુ મહત્વ છે ને, ઉપવાસ કર્યો એનું મહત્વ છે. ભલે 5 વાર ફરાળ કરે, જે દોષ લાગતો હોય ને એ ન લાગે દોષ. એ નાખી દો, બધું નાખી દો. અને 2 ચમચી લીંબુ નાખી દો. જાઓ નાખો. બહુ તીખી નહોતી, આટલું રાખજો. જય સ્વામિનારાયણ બધાને. જય ચાલો હવે અમે ફરાળ કરી લઈએ. બધા ફ્રૂટ ખાઈને ખ્યા હોય ફ્રૂટ ખાશે, ફરાળ હોય ફરાળ ખાશે, બધા અલગ અલગ ખાશે. આમાં નાખ, થોડીક નાખી જ નાખ, ભલે અલગ વધારજો. બધા પાણી પર રહ્યા છો ને, સાચી વાત છે, રહેવું જ જોઈએ. હું રહેતી
મારા આ દોડા નહોતા ને ત્યારે હું પાણી પીધા વગર રહેતી. જે ભગવાને 5 એકાદશી કીધી ને બધી પાણી પીધા વગર રહેતી. અત્યારે હવે મારા બદલે મારે બેબી રહે છે પાણી પીધા વગર. એકાદશીના ભાવથી જય સ્વામિનારાયણ. હા દક્ષાબેન બેન તમારી તબિયત સાચવજો. થેન્ક યુ. રણજીતભાઈ લાઈવ ચાલુ રાખો. ભાઈ લાઈવ હવે ચાલુ ન રહે, બહુ બધું આજે લાઈવ આપી દીધું અને આજે થાકાઈ બહુ છે હવે બોલીને બહુ બોલી છું આજે. સતત મહેમાન સતત ચાલુ છે. બાટલો ચાલુ હતો તોય મહેમાન ચાલુ હતા એટલે આજે હું બહુ થાકી છું બોલીને. બધાને જય સ્વામિનારાયણ.